નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની ધરા પર આવી રહ્યા છે, ત્યારે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે અનેક યુવકોએ પોતાના શર્ટ પર ભારતીય ત્રણેય સેનાનો ધ્વજ દોરાવ્યો। સાથે ઓપરેશન સિંદૂરનું બ્રીફિંગ કરનાર સોફિયા કુરેશી તેમનું પણ શર્ટ પર ચિત્ર દોરાવ્યું હતું। વડોદરામાં વડાપ્રધાન મોદી આવી રહ્યા છે, જેને લઈ યુવકે તૈયાર કરેલું શર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું। તો એક યુવકે પીપળાના પાન વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું ચિત્ર તૈયાર કર્યું હતું અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તમામ વડોદરાવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે વડોદરાના તમામ લોકો જુઓ કે જે પ્રકારે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સથી લઈને ઓપરેશન સિંદૂરની જે ચિત્ર છે એ ઝાંખી દર્શાવી છે। સાથે પોતાના શર્ટ પર આ પ્રકારની એક ઝાંખી આપ જુઓ કે સોફિયા કુરેશી હોય, વ્યોમિકા સિંહ હોય, તમામની એક ઝાંખી આ તૈયાર કરી પોતે શર્ટ દેશ પ્રેમ માટેનો આ એક અનોખો પ્રેમ બતાવી રહ્યા છે। યુવક છે તેમની સાથે સીધા વાત કરીશું। આકાશભાઈ, શું કહેશો? દેશ પ્રેમનો આ એક અનોખો પ્રયાસ કરી રહ્યા છો। જ્યારે નારી રક્ષાની વાત હોય ને, જ્યારે એમના રક્ષક એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ એમના કર્મભૂમિ પર આવતા હોય તો ઓપરેશન સિંદૂર જ્યારે આપણે બધા ઊંઘતા હતા ત્યારે એમને એક દેશ માટે એવું વિચાર્યું કે આપણે સવારે ઉઠીએ તો આપણને એક જે સિંદૂર લોકોના ઉજળી ગયા હતા અને એમના માટે જે એમને રાતોરાત કામ કરવામાં આવ્યું છે અને આજે એના માટે 25,000 થી 30,000 મહિલાઓ ભેગી થઈ છે। તો અમે એઝ અ જેન્ટ્સ એમને નારી શક્તિને એક વંદન આપવા માટે અમે આજે આવ્યા છે। શું મેસેજ આપો છો? કારણ કે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી, આ ભારતીય જે સેનાની વાત કરીએ, ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વએ જોયું છે। મેસેજમાં એવું છે કે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન આર્મીને આપણે સલામી આપી રહ્યા છે અને સાથે સાથે જે વડોદરાની વતની જે સોફિયા કુરેશી છે, જે અહીંથી ડિગ્રી લઈને ગયા છે, તે એમને પણ આપણે વંદન કરી રહ્યા છે કે વડોદરાની ભૂમિ આપણી પાવન ભૂમિ છે અને આપણે ગર્વ લઈએ છીએ કે આવા લોકો આપણા ભૂમિ પર જન્મ લઈ રહ્યા છે। વડોદરાનો ગર્વની વાત છે। સાથે આપ જુઓ કે અનેક યુવાનોએ જે પ્રકારે પેઇન્ટિંગ તૈયાર કર્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં જ્યારે કર્મભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે। શું કહેશો? આપણે શું તૈયાર કર્યું? મેં પીપળાના પાન પર 2 દિવસની સખત મહેનતથી નરેન્દ્ર મોદીજી આપણા વીર જવાનો અને ઓપરેશન સિંદૂર સફળતા રીતે પૂર્ણ કર્યું છે એનો મેસેજ આપ્યો છે। સાથે સાથે થેન્ક યુ મોદીજીનો પણ મેસેજ એક આપ્યો છે મેં। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકોમાં ઉત્સાહ છે અને તમામ લોકોએ જે પ્રકારે તૈયારી કરી છે અને લોકોમાં ઉત્સાહ છે। આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં ભારતીય તિરંગો જોવા મળી રહ્યો છે